ગુસાઈજી અને શ્રીનાથજી પ્રત્યેના એકબીજાના પરસ્પરના અતિ તીવ્ર વિપ્રયોગનો અહીંયા દર્શન કરાવે છે. શ્રી ગુસાઈજીને શ્રીનાથજી બાવાને મળવાની ઉતાવળ છે. એટલા માટે નહીં કે હું પ્રભુ પાસે જઈશ તો મને સુખ મળશે, એટલા માટે કે હું પ્રભુની સન્મુખ થઈશ તો મારા પ્રભુને સુખ થશે. કેમ કે શ્રીનાથજી બાવાના હૃદયમાં પણ શ્રી ગુસાઈજીને મળવાનો વિપ્રયોગ છે. પોતાના પ્રભુના પરિશ્રમને દૂર કરવા માટે શ્રી ગુસાઈજીના મનમાં ઉતાવળ છે કે શ્રીજી બાબાને હું જલ્દી મળું. એટલા ઉતાવળ થયા અને શું કર્યું? ફૂલ પેટે ભર્યા. શ્રી ગુસાઈજી અને એમના પરિવારે શ્રીજી બાવાને ધરવા માટે જે સુંદર સુંદર સુગંધી પુષ્પના માળાજી સિદ્ધ કર્યા છે એને એક ઝોલામાં ભરી પોતાના કમર ઉપર બાંધ્યા, પેટમાં બાંધ્યા. ક્યાંક પ્રભુ સુધી પહોંચવામાં વિલંબ ન થાય અને આ માળાના પુષ્પો કરમાઈ ન જાય. આગળ શ્રીમદ ભાગવતજીમાં પણ આપણે જોયું કે શ્રી ગુસાઈજીએ શ્યામદાસજીને પુષ્પની માળાનો ભાવ સમજાવ્યો. પુષ્ટિ માર્ગમાં દરેકે દરેક ભગવદ ઉપયોગી વસ્તુઓ એ ભગવત સ્વરૂપાત્મક છે, લીલા ઉપયોગી છે અને લીલાત્મક છે. આ કેવલ પુષ્પો નથી, એનું નામ છે સુમન. વ્રજ ભક્તોનું કોમળ મન એ પુષ્પ છે અને સોય એ સૂચિકા એટલે દૂતીનું સ્વરૂપ છે. સોય પુષ્પમાં પરોવીએ એ સૂચિકા અંદર જઈને બ્રજભક્તોના મનમાં વધાઈ આપે છે કે આવતીકાલે ઠાકોરજી તમને શ્રીઅંગ પર ધારણ કરશે, પ્રભુના શ્રીઅંગનું સુખ તમને પ્રાપ્ત થશે. અને આ બ્રજભક્તોના મન, બ્રજભક્તો રૂપી પુષ્પ જે પ્રભુ સુધી પહોંચવા માટે તત્પર છે. બીજું શ્રી હરિરાયજીએ માળાજીનો એક સુંદર ભાવ બતાવ્યો છે. ઠાકોરજી જયારે માળાજી ધરે, બ્રજભક્તો જયારે ઠાકોરજીને માળા ધરાવે તો યશોદાજી કે નંદરાયજીને ખબર ન પડે, પણ ઠાકોરજી સમજી જાય કે મારે આજે બ્રજભક્તોને ક્યાં કઈ નિકુંજમાં મળવાનું છે. માળાની ગૂંથણી એ પ્રકારે થાય એના દ્વારા ઠાકોરજીને બ્રજભક્તો સૂચિત કરે કે પ્રભુ આજે આ નિકુંજમાં મેં આપની પ્રતીક્ષા કરશો. ને એટલા માટે એવું કહેવાય કે વૈષ્ણવ માળા ધરો ત્યારે સાવધાની રાખવી જોઈએ કે થાક હંમેશા ચરણારવિંદ સુધી બરાબર સીધો ધરવો જોઈએ, થાક વાંકો ચૂકો ના ધરવો જોઈએ. જો માળાનો થાક વાંકો જાય તો ઠાકોરજી નિકુંજમાં પધારવાનો રસ્તો ભૂલી જાય, પ્રભુને પરિશ્રમ થાય અને ગોપીઓ રાહ જોતી રહી જાય. બ્રજભક્તોને પણ શ્રમ પડે અને પ્રભુને પણ શ્રમ પડે. એટલે માળાનો થાક હંમેશા સીધો રહેવો જોઈએ. આવા પુષ્પોને પોતાની જોડીમાં પધરાવી શ્રી ગુસાઈજી તત્પર થયા છે. બીજો આ પુષ્પ એટલે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આ પુષ્પ એટલે ચંદ્રાવલીજીના યુથના બ્રજભક્તો ગોપીજનો છે જે પરકીયા ભાવના છે, જેમને પ્રભુની સન્મુખ કરવા માટે શ્રી ગુસાઈજી પધરાવીને લઈ જાય છે. અને પુષ્પ જો કરમાઈ જાય તો પ્રભુના લાયક ના રહે. અને ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. એટલે આપણે ત્યાં ઠાકોરજીને ગમે તેવા પુષ્પોની માળા પણ ધરવામાં આવતી નથી. જે સુગંધી અને કોમળ પુષ્પો છે એની જ માળા હંમેશા વૈષ્ણવે ઠાકોરજીને ધરવી જોઈએ. આ પુષ્પની માળાની સાથે સાથે સુંદર સુંદર વાઘા વસ્ત્રો આપણે સિદ્ધ કર્યા છે અને અનેક રત્નોની માળા સિદ્ધ કરી છે. અલકાવલી, બાજુ પોચી, શિરપેચ, લર, શીશફૂલ, કટીપેચ, કડાઓ, નુપુર, આ બધા વસ્ત્ર અને આભૂષણો પણ આ પધરાવીને લઈ જઈ રહ્યા છે. કેવી રીતે આ પધારી રહ્યા છે? તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા.
તોરંગ એટલે અશ્વ, ઘોડો. શ્રી ગુસાઈજીના અનેક સમૃદ્ધ સેવકો હતા, કનૈયાશાલ છત્રી જેવા. એમણે શ્રી ગુસાઈજીને અનેક અશ્વો ભેટ પધરાવ્યા હતા. શ્રી ગુસાઈજી અશ્વકલામાં પણ પારંગત છે. અને વિશેષ રૂપે અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને એક ઉત્તમ અશ્વ જે વાયુ ગતિથી ચાલી શકે, જે 1 કલાકમાં 12 ગાંવ સુધીની મજલ કાપી શકે, એવો અશ્વ શ્રી ગુસાઈજીને ભેટમાં આપ્યો હતો. આ અશ્વ પર બિરાજી શ્રી ગુસાઈજી વાયુ ગતિથી ગોકુલથી ગોપાલપુર પધારે. કારણ કે શ્રી ગુસાઈજી વિચારે, શ્રીજી બાબા મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અશ્વ પણ એટલો ઉતાવળો ચાલે, એનું કારણ અશ્વ પણ વિચારે કે ભલે મને મનુષ્યનો દેહ નથી મળ્યો, આ અશ્વનો દેહ મને મળ્યો છે, છતાંય શ્રી ગુસાઈજીની સેવા કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. અને શ્રી ગુસાઈજી શ્રીજી બાવાની સેવા કરવા માટે પધારી રહ્યા છે. એટલે મને પરોક્ષ રૂપે શ્રીજી બાવાની સેવા મળી રહી છે અને શ્રી ગુસાઈજીની સેવા પણ મળી રહી છે. એટલે અશ્વના મનમાં પણ આનંદ સમાઈ નથી રહ્યો. કેવો ઉત્સાહ છે અશ્વને, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. તુરંગ એટલે અશ્વ, અને તુરંગનો બીજો અર્થ સમુદ્રની લહેરો એવો પણ થાય. સમુદ્રમાં જે મોજા આવે એને પણ તુરંગ કહેવાય. જાણે સમુદ્રના મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. એમાં કોઈ નૌકા હોય તો નૌકાએ પ્રયત્ન ના કરવો પડે, એ સમુદ્રના મોજાની સાથે સાથે એ નૌકા એમાં તરતી જાય. એ રીતે ઉતાવળે શ્રી ગુસાઈજી શ્રીજી બાવાને મળવા માટે પધારી રહ્યા છે. માનો પેલી નૌકા સમુદ્રને પાર કરવા માટે વ્યાકુળ બની હોય અને નૌકા મોજા પર સવાર થઈને તીવ્ર ગતિથી જતી હોય. એવી ગતિ કે જેને કોઈ રોકી ન શકે, જેને કોઈ તંબાવી ન શકે. જો એ બે ઉપમા આપવામાં આવી, તુરંગની અને નૌકાની. આ બહુ ભાવાત્મક વસ્તુ છે. તુરંગ એટલે અશ્વ એટલે પુલ્લિંગ, અને નૌકા નાવ એટલે સ્ત્રીલિંગ. અહીંયા પુરુષ ભાવ અને સ્ત્રી ભાવ બંનેની ઉપમા આપી. એમ શ્રી ગુસાઈજી બંને ભાવ પોતાના હૃદયમાં ધારણ કરીને પધારી રહ્યા છે. પુરુષ ભાવ એટલે આચાર્ય દેહથી પ્રગટ થયા છે, અને સ્ત્રી ભાવ એટલે નિત્ય લીલામાં આપનું સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું છે. આ બંને ભાવોને હૃદયમાં ધારણ કરી અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીને મળવા પધારી રહ્યા છે. અને ઉતાવળનું બીજું કારણ ગોપાલદાસજી બતાવે છે. અંતર જલ્દી કપાય. અંતર એટલે ડિસ્ટન્સ પણ થાય, અને અંતર એટલે આપણું અંતઃકરણ પણ થાય, અને અંતર એટલે અંતરાય પણ થાય. પ્રભુ સુધી પહોંચવાનો અંતરાય દૂર થાય. શ્રી ગુસાઈજીના અંતરમાં એટલે અંતઃકરણમાં પ્રભુથી જે દૂરી છે, અંતર છે, એ જલ્દી કપાય, એ માટેનો ઉત્સાહ છે. શ્રીનાથજી પણ વિરહ ભાવથી માનો શ્રી ચંદ્રાવલીજીને મળવા અધીરા થયા હોય એમ શ્રી ગુસાઈજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. ગોકુલથી ગોપાલપુર સુધીનું નાનું અંતર પણ અત્યારે મોટું લાગી રહ્યું છે. જ્યારે આપણા કોઈ અત્યંત પ્રિય વ્યક્તિને મળવાની ઉત્કંઠા હોય, નાનું અંતર પણ મોટું લાગે. અંગ્રેજીમાં જેને સાયકોલોજીકલ ટાઈમ કહેવામાં આવે. કોઈ એવો વ્યક્તિ આપણને બિલકુલ ના ગમતો હોય, જેની હાજરી આપણને ખટકતી હોય,
એ 10 મિનિટ આપણી પાસે બેસે ને તો એ 10 કલાક જેવા ભારી લાગે. એમ થાય કે જલ્દી આ ઊભો થઈને જાય તો સારું. અને કોઈ અત્યંત પ્રિય વ્યક્તિ હોય, જેના સાનિધ્યમાં આપણને નિરંતર સુખ મળતું હોય, જેના સાનિધ્યમાં આપણને આનંદ આવતો હોય, એ વ્યક્તિની સાનિધ્યમાં કલાકોના કલાકો નીકળી જાય ને તો પણ આપણને એવું લાગે કે હજી એક ક્ષણ માત્ર પસાર થઈ છે, હજી વધારે બેસે તો સારું. આ સમયને સાયકોલોજીકલ ટાઈમ કહેવાય. આ રીતે આપ નિજજીવોને સૂચન કરે છે કે પુષ્ટિ માર્ગમાં તાપાત્મક ભાવ કેવો હોવો જોઈએ, વૈષ્ણવોએ પ્રભુને મળવાની કેવી ઉત્કંઠા હોવી જોઈએ, પ્રભુને મળવાનો વૈષ્ણવનો તાપ કેવો હોવો જોઈએ, અહીંયા સમજાવે છે. અને આપનો વિરહ કેટલો તીવ્ર છે એ 10મી કડીમાં ગોપાલદાસજી આપણને બતાવે છે.